પ્રવેશ વિધિની મહાપૂજાની શરૂઆત આપણે 2 મિનિટમાં કરી રહ્યા છીએ। તો સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી કે કદાચ આપણે જો હજુ મહાપૂજામાં સ્થાન ના લીધું હોય તો આપણે મહાપૂજામાં સ્થાન લઈ લઈએ। મહંત સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે પણ 92મો જન્મોત્સવ છે। એટલે ખૂબ જ પવિત્ર દિવસ, ખૂબ જ મંગલકારી દિવસ। અને આજના દિવસે સૌ પ્રથમ વખત અક્ષર પુરુષોત્તમ મહારાજનો આ બિલ્ડિંગમાં પ્રસાદ પ્રવેશ થઈ રહ્યો છે। તો આપણા બહુ મોટા ભાગ્ય છે। અક્ષર પુરુષોત્તમ મહારાજનું આપણે ભાવભર્યું સ્વાગત અહીંયા કરી રહ્યા છીએ। અને સાથે સાથે શાસ્ત્રોમાં ભગવાન અને સંતનું પૂજન ષોડશોપચારથી થાય એવો ઉલ્લેખ કરેલો છે। તો એ જ રીતે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને આપણા પ્રાણ કર્યા મહંત સ્વામી મહારાજનું પણ એ જ રીતે અહીંયા મહાપૂજાથી ષોડશોપચારથી આપણે પ્રથમ વખત અહીંયા પૂજન કરી રહ્યા છે। અને સાથે સાથે આપ સૌ ભાવિકોને પ્રથમ વખત આ મહાપૂજા કરવાનો પણ આપણને બધાને સર્વને લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। તો આપણે विघ्नस्तस्य न जायते तदेव लग्नं सुविदं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते देवं स्मरामि विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरं सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये अद प्रधान संकल्प जमणाમાં જળ ભરેલી ચમચી જીવી રાખીશું। नमः परमात्मने श्री स्वामी परब्रह्म पुरुषोत्तमाय तत्सत् अद्य ब्रह्मणो भीति परार्धे श्री श्वेतवारा कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भूलोके जम्बूद्वीपे उत्तर अमेरिका खंडे अमेरिका देशे आर्यावर्तांध्र ब्रह्मावर्ती देशे श्री पुण्यभूमौ यूटान राज्ये सोल्टलेक सिटी नगरे अस्मिन् श्री नूतन अक्षर पुरुषोत्तम मंदिरस्य महाशुभ स्थाने मासोत्तमे मासे भाद्रपद मासे
कृष्ण पक्षे सुपुण्यं षष्ठ्यां तिथौ शनिवासरे सर्वेषु गृहेषु यथायथं राजस्थान श्रीसत्सु भक्तानां नामानि दीयन्ते संगम सपरिवारं तत्तनगर वास्तव्यं तत्तन्नामनां भक्तानां दरेक हरिभक्तो મનમાં પોતપોતાનું નામ બોલી જશે. અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સત્સંગીનામ સાધુનામ પાર્થિનામ સાધનાનામ સમસ્ત ગુણાતીત મંડળ ભક્તાનામ હું જે પ્રમાણે અહીંયાથી જીલું જે પ્રમાણે આપણે બધા જીવીશું મમ તથા ચ આત્મનઃ વેદોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ કાયિક વાચિક માનસિક કર્મદોષ પરિહાર અર્થમ આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક વિવિધ તાપ ઉપશમન અર્થમ લોકે સભાય રાજદ્વારે ધર્મક્ષેત્રે કૃષિક્ષેત્રે ઉદ્યોગક્ષેત્રે વ્યાપારક્ષેત્રે અભ્યાસક્ષેત્રે સ્વે સ્વે કર્મણિ યશો વિજય લાભ ધન ધાન્ય આદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ અસ્ય કર્મણઃ ક્ષેમ સ્થૈર્ય આયુઃ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ફલ પ્રાપ્તિ અર્થમ શ્રી સ્વામિનારાયણ અર્થમ શરીરે ગૃહે વા સત્સંગ મંડલે વા દોષ રોગ ક્લેશ ભય ચાટ વ્યાધિ આદિ વિનાશ અર્થમ દશવિધ લક્ષ્મી ફલ પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થમ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાક્ષાત્કાર અર્થમ અક્ષરપતા પ્રાપ્તિ પૂર્વક પુરુષોત્તમ સહજાનંદ ભક્તિ અર્થમ દાસ ભાવ દિવ્ય દ્રષ્ટિ સુરદ ભાવ આદિ પ્રાપ્તિ અર્થમ યદા જ્ઞાને યથામૃતોપચાર દ્રવ્યે ધ્યાનવાનાદિ ષોડશોપચારૈ અન્યોપચારશ્ચ પ્રગટ ગુરુવારી શ્રી મહંત સ્વામી મહારાજાના પ્રસન્નતા પ્રાપ્તિ નિમિત્તે તથા ચ તેષામેવ આશીર્વાદેન સહ સોલ્ટ લેક સિટી નગર સ્થિત નૂતન શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરસ્ય પ્રાસાદ પ્રવેશ નિમિત્તે સર્વેષાં હરિભક્તાનાં શુભ સંકલ્પ સિદ્ધિ નિમિત્તે આખ્યાન કર્મ અહં કરીશે. જડ ખાલી બોલમાં આપણે પધરાવી દઈશું. અથવા દિગર ક્ષણ ડાબા છે અહીંયા જે સંતો એ આપણા બધા વતી કળશનો વિધિ કરશે. આપણે બધાએ દર્શન કરવાના છે. ભૂમિ પર ચોખા પધરાવી કળશનું સ્થાપન કરીશું અને કળશના જળમાં પધરાવીએ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્મપુત્રા ઉદ્ગંગા મહિષાભ્રમતી માલિની ઉતાવલી કોંડલી ફલગુ ગોમતી સહસ્રધારા કુંડાશ્ચ ક્ષતિરિદાશ્ચ જલેસ્મિન સન્નિધિં કુરુત. હવે આપણે દરેક જણ પુષ્પની પાંખડી લઈ પાણીમાં બોળી અબીર ગુલાલ કંકુ ચોખામાં બોળી અને આપણી સામે જે મૂર્તિ છે એમાં વરુણદેવનો ભાવ લાવી અને એ પુષ્પની પાંખડી એ મૂર્તિના ચરણોમાં સમર્પિત કરી દઈશું. કલશ સજલ શુદ્ધ પૂજાયામ સ્થાપિત શુભ આવાય સર્વ તીર્થાની ત્વત્ભૂતાની તજ્જલે. અને હવે આપણે શ્રીફળ છે એને ચંદનથી 5 ચાંદલા કરી અને કળશ ઉપર આપણે મૂકીશું. વિધાનમ સર્વવસ્તુનાં સર્વકાર્યાર્થ સાધનમ સંપૂર્ણ કલશો યેન શ્રીફલમ સ્થાપયામ્યહમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. કલશો પર શ્રીફલમ સ્થાપયામિ. કળશને ચારે દિશાઓમાં એક એક ચાંદલો કરીશું.
અનિચ્છાનું શ્રીફળ ઉપર કરીશું. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, કલશ મધ્યે અપામપતિ કરુણાય નમઃ. અલગ કલશ પ્રાર્થના, બે હાથ જોડી કલશની પ્રાર્થના કરીએ. દેવદાનમ સંવાદે મધ્યમાને મહોદદો ઉત્પન્નો શ્રી તદા કુંભો વિદ્રુતો વિષ્ણુના સ્વયં સાનિધ્યમ કુરુ મે દેવ પ્રસન્નો ભવ સર્વદા પ્રસન્નો ભવ સર્વદા પ્રસન્નો ભવ સર્વદા. અંકુશ મુદ્રયા સૂર્યમંડલા સર્વાણી તીર્થાની આવાય વમ ઇતિ ધ્યાન મુદ્રયા હૃદયબુદ્ધ્ય ભૂમ ઇતિ કવચન અવગુણ્ઠ્ય મત્સ્ય મુદ્રયા આચ્છાદ્ય વમ ઇતિ વિજન અષ્ટવાર અભિમંત્રય. વમ વમ એવો 8 વખત આપણે સૌ ઉચ્ચાર કરીશું. વમ 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 વરુણાય નમઃ. પુણ્યવાચનમ. આપણે સંતો હવે કળશને જમણા ખભે ધારણ કરશે અને આ જે પવિત્ર કળશ છે એ સ્વયંસેવકો પછી આપણી જગ્યાએ પણ લઈને આવશે. આપણે દરેક જણે પણ જમણા ખભે ધારણ કરી અને આપણે આગળ એ ક્રમશઃ મૂકીશું. હરિ ઓમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપા અદાવ્ય અતો ધર્માણિ ધારયન્ન ઓમ દીર્ઘાનાગાનદ્યો ધીરશ્રેષ્ઠ પદાનિ ચ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાસ્તિ ભવતો બ્રુવંતો અસ્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયો દીર્ઘાનાગાનદ્યો ધીરશ્રેષ્ઠ પદાનિ ચ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાસ્તિ ભવતો બ્રુવંતો અસ્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુ વર્ગ્યો દીર્ઘાનાગાનદ્યો ધીરશ્રેષ્ઠ પદાનિ ચ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાસ્તિ ભવતો બ્રુવંતો તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ. કળશનું પવિત્ર જળ છે એ હવે પંચપાત્રમાં લઈ સંતો ચારે દિશાઓમાં એ જળનો છંટકાવ કરશે અને ત્યારબાદ સ્વયંસેવકો સંતો જોડથી એ કળશ લઈ જશે અને તમામ હરિભક્તોને જમણા ખભે ધારણ કરી અને બધાને આગળ મોકલશે. દીપાદિ ઉપસ્થાપનમ. હવે આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આજ્ઞાથી જે પણ દેવો આપણા રોજબરોજના જીવનમાં સૃષ્ટિના સંચાલનમાં ઉપયોગી છે એ તમામ દેવોનું એક શ્લોકથી પૂજન કરીશું. બ્રહ્મા વિષ્ણુ મહેશ સૂર્ય ચંદ્ર ઇન્દ્ર વ્યોમ વાયુ વરુણ ગરુડ અગ્નિ આ તમામે તમામ દેવોનું એક શ્લોકથી પૂજન કરીએ. તો જમણા હાથમાં આપણે દરેક જણ પુષ્પની પાંખડી લઈ પાણીમાં બોરી અબીલ ગુલાલ કંકુ ચોખામાં રાખી અને તૈયાર રાખીશું. જ્યારે સમર્પયામી કહેવામાં આવે ત્યારે આપણે મૂર્તિના ચરણોમાં સમર્પિત કરીશું. દીપો વૃતમયો દીપ્ત શંખ ભય પ્રપૂરિત મધુરનાદ ઘંટા ચ પૂજાયામ સ્થાપિતા મુદા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. ઘૃતદીપમ ભયપૂરિત શંખમ ઘંટાં ચ ઉપસ્થાપયામિ. શ્રી સ્વામિનારાયણ પૂજનમ અથ ન્યાસ વિધિ. ભગવાનની કોઈ પણ મોટી વિધિ એ આપણે કરતા હોઈએ છીએ, યજ્ઞ કરીએ, નવચંડી યજ્ઞ કરીએ અથવા તો મહાપૂજા કરીએ કે બીજી કોઈ પણ વિધિ, તો ભગવાનની મહાપૂજા કરવાનો અધિકાર ક્યારે જ આપણને પ્રાપ્ત થતો હોય છે? જ્યારે આપણે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વેદોક્ત વિધિપૂર્વક આપણા દરેકે દરેક અંગની શુદ્ધિ કરીએ ત્યાર પછી ભગવાનની ષોડશોપચાર પૂજન કરવાની વિધિનો અધિકાર આપણને પ્રાપ્ત થતો હોય છે. તો સૌપ્રથમ ન્યાસ વિધિ કહેતા કે આપણા શરીર અને અંગોની શુદ્ધિ કરવી. તો તે માટે સંકલ્પ કરીશું. જમણા હાથમાં જળ ભરેલી ચમચી જીરી રાખીએ. અક્ષર બ્રહ્મ ભાવેન સંસ્કાર સ્વયં મહારાજનું 2 મિનિટ માટે આપણે સૌએ ધ્યાન કરવાનું છે. ધ્યાયામિ પરમાનંદમ અક્ષર પુરુષોત્તમમ દિવ્યમ દિવ્ય ગુણોપેતમ દિવ્યાભમ દિવ્ય વિગ્રહમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. ધ્યાયામિ મનસા પૂજયામિ ચ. ઇષ્ટદેવતા આહ્વાનમ સ્થાપનમ ચ. આપણે સૌ સમૂહમાં શ્લોકનું આહ્વાન મંત્રનું ગાન કરીએ.
उत्तिष्ठ सहजानन्द श्रीहरे पुरुषोत्तम गुणातीताक्षर ब्रह्म उत्तिष्ठ कृपया गुरु आगम्यतां पूजार्थम् आगम्यतां मदात्मत सान्निध्यादर्शनादिव्य सौभाग्यं वर्धते मम। હવે આપણે સૌ અહીંયા મહારાજ સ્વામી ગુણાતીત ગુરુ પરંપરા સર્વે દેવો ભક્તો ઋષિઓ અવતારો આ તમામ દેવોનું એ આપણે અહીંયાથી આહ્વાન કરીશું। આપણા બધા વતી સંતો અહીંયા આહ્વાન કરશે। આપણે સૌએ દરેક નામના અંતે આવહયામી સ્થાપયામી એ સૌએ સમૂહમાં ઉચ્ચાર કરવાનો છે। મધ્યે અવતારેણ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ આવહયામી સ્થાપયામી વામભાવ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજ દક્ષિણે બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ પશ્ચિમે બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજ। જમવાનું રાખ્યું છે એટલે બધા જોરથી બોલશો તો વાંધો નહીં આવે। उत्तरे ब्रह्म स्वरूप श्री प्रमुख स्वामी महाराज अग्नौ प्रगट ब्रह्म स्वरूप श्री महंत स्वामी महाराज पूर्वाग्नि मध्य श्री मत्स्यं कुर्मं च अग्नि दक्षिण मध्य श्री वराहं दृश्यं च दक्षिण नैऋत्य मध्य श्री वामनं परशुरामं च नैऋत्य पश्चिम मध्य श्री बुद्धं कल्किं च पश्चिम वायव्य मध्य श्री कपिलं व्यासं च वायोत्तर मध्य श्री रघुवीर अयोध्या प्रसादं च उत्तरेशान मध्य श्री गणपति इंद्रादि दिक्पालं च ईशान पूर्व मध्य श्री अवशिष्ट विभवनं गुणातीत मंडलं च पूर्वे श्री सूर्यं अग्नौ श्री ब्रह्मांडं दक्षिणे श्री विष्णु नैऋत्य श्री सीतारामं पश्चिमे श्री लक्ष्मी नारायणं वायव्ये श्री नर नारायणं उत्तरे श्री राधा कृष्णं ईशाने श्री गौरी महेशं पूर्वद्वारे श्री सोमं शूरं च दक्षिणद्वारे श्री कुबेरं यौवनं च पश्चिमद्वारे श्री रत्नजितं नाजभक्तं च उत्तरद्वारे श्री खट्वांगं भृगुजितं च अभयता सर्वे सुप्रेष्टा भवन्तु अक्षर पुरुषोत्तम महाराजस्य वरदो भवतु। आसन આપણા બધા વતી અહીંયા પંચામૃતની વિધિ એ સંતો કરવાના છે। જ્યારે આપણે જોડાવાનું છે જે વિધિમાં ત્યારે હું અહીંયાથી સૂચના આપીશ ત્યારે જ આપણે એ વિધિમાં જોડાઈશું। ત્યાં સુધી બધાએ શાંતિથી આ વિધિના દર્શન કરવાના છે। દરબારમાં તુલસી પત્ર ઉપર અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવી ચોખાથી વધાવીશું। આસનમ સુંદરમ દિવ્યમ સાક્ષાત તુલસીદલમ अर्प्यते भक्ति भावेन ब्रह्मणे परब्रह्मणे। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। आसनं समर्पयामि। आसनार्थ अक्षतां तुलसीदलं च समर्पयामि। पाद्यं चंदनयुक्त जळથી अक्षर पुरुषोत्तम महाराजના ચરણ પખાડીએ। निर्मलं समशीतोष्णं पाद्यं पाप विनाशकं पादयोरर्प्यते भक्त्या ब्रह्मणे परब्रह्मणे। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। पाद्योपाद्यं समर्पयामि। अर्घ्यं चंदन चोखा ने पुष्पयुक्त जल वडे अक्षर पुरुषोत्तम महाराजને अर्घ્ય અર્પણ કરીશું। चंदन सुमनोद्गन्धं अक्षतेर्मिलितं तदा अर्घ्यं समर्प्यते भक्त्या ब्रह्मणे परब्रह्मणे। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। हस्तवर्घ्यं समर्पयामि। आचमनी समर्पयामि। અને હવે જે પંચ અમૃત દૂધ દહીં ઘી મધ અને સાકર એ પાંચે પાંચ અમૃતથી આપણા બધા વતી પ્રતિનિધિ રૂપે પૂજ્ય સંતો એ અહીંયા આગળ પંચામૃતથી ઠાકોરજીનો અભિષેક શાલિગ્રામનો અભિષેક કરશે અને સ્નાન કરાવશે। સૌપ્રથમ દૂધથી સ્નાન કરાવી
हरि ओम पय पृथिव्यां पय ओखदि कुपयो दिव्यन्तरिक्षे पयोदा पयस्वती प्रदिश सन्तु मज्जम् चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये अक्षताः હવે આપણે ઠાકોરજીના ચરણમાં અક્ષતા કરીને ચોખા પધરાવીશું બ્રહ્મણે પરબ્રહ્મણે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ અક્ષર પુરુષોત્તમાય નમઃ પુષ્પાણિ સમર્પયામિ તુલસી દલાર્પણમ તુલસી હોય તો તુલસી પધરાવીશું જો તુલસી ન હોય તો એક પુષ્પની પાંખડી એ આપણે પધરાવી દઈએ સર્વ સુખ કરી પોતા સુમંજુલા સુમંજરી अर्प्यते तुलसी भक्त्या ब्रह्मणे परब्रह्मणे ओम श्री स्वामिनारायणाय नमः अक्षर पुरुषोत्तमाय नमः तुलसीदलम समर्पयामि હવે પુષ્પની પાંખડી અબીર અને ગુલાલમાં બોળી અને મૂર્તિ ઉપર અબીર અને ગુલાલનો છંટકાવ કરીશું અને ત્યારબાદ એ પુષ્પની પાંખડી એ મૂર્તિના ચરણોમાં સમર્પિત કરીશું गुलालं कुङ्कुमं रक्तं हरिद्रापितवर्णिका अर्प्यते धवलावीरं ब्रह्मणे परब्रह्मणे ओम श्री स्वामिनारायणाय नमः अक्षर पुरुषोत्तमाय नमः सौभाग्यद्रव्यं समर्पयामि धूपं च आग्रापयामि दीपं च दर्शयामि दर्शनम આપણે જેમ સવારે નાઈ ધોઈ પૂજા કરી અને તૈયારને આપણે મૂર્તિમાં જોતા હોઈએ છીએ એમ ભગવાનને પણ માંગલિક દ્રવ્યો અબીર ગુલાલ કંકુ અને બધાથી આપણે ષોડશોપચારથી પૂજન કર્યું અને ભગવાનના હવે મૂર્તિના દર્શન પણ ખૂબ સુંદર રીતે થઈ રહ્યા છે તો આપણે એ ગદગદ ભાવે એ ભક્તિ રૂપે દર્શન કરીશું દિવ્યા દિવ્યા સુદિવ્યા સકલ શુભ કરી દેહ દીપ્તિ સુદિવ્યા રમ્યા રમ્યા સુરમ્યા તવ મુખ કમલે राजते श्री सुरम्या भव्या भव्या सुभव्या विलसति परमा तीर्थ कीर्ति सुभव्या धन्या धन्याद्य दृष्टि नयन विषयता प्राप्य वो मे सुधन्या ओम श्री स्वामिनारायणाय नमः अक्षर पुरुषोत्तमाय नमः दिव्य स्वरूपम विलोकयामि नैवेद्यं फलं